નમસ્કાર મિત્રો, આજે 9 મે ના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा 8 મે, જેને વિશ્વ રેડ ક્રોસ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એકવાર આ પરીક્ષામાં આવી ચૂકેલો પ્રશ્ન છે, યાદ રાખજો, પૂછાઈ શકે છે. 9 મે એટલે કે આજે મહારાણા પ્રતાપ જયંતિ છે. મહારાણા પ્રતાપ હિસ્ટ્રીનો અગત્યનો ટોપિક છે. कुछ पूछा पूछा मैंने कुछ તો તેમના વિશે માહિતી જોઈ લઈએ. જન્મ થયો હતો 9 મે 1540. સ્થળ હતું રાજસ્થાનનું કુંભલગઢ. પિતાનું નામ હતું ઉદયસિંહ દ્વિતીય અને માતાનું નામ હતું જયવંતાબાઈ. યાદ રાખજો, આમાંથી પૂછાઈ શકે છે. તમિલનાડુના રાજ્યપાલ કોણ છે? તમિલનાડુના રાજ્યપાલ છે રાજેન્દ્ર અર્લેકર. હાલ ચર્ચામાં રહ્યા છે કારણ કે રાજ્યપાલે ગુરુવારે ફરી વિજયના સરકાર બનાવવાના દાવાને ફગાવી દીધો છે. તેમણે કીધું કે વિજય, જો તારે બહુમતી સાબિત કરવી હોય તો 118 ધારાસભ્યના હસ્તાક્ષર લઈને જ પરત આવજે, ને તો આવતો જ નહીં. આવું કીધું છે રાજ્યપાલે. ગુજરાતમાં મોયા રોગનો પહેલો કેસ ક્યાં નોંધાયો? ગાંધીનગરમાં પહેલો કેસ નોંધાયો મોયા રોગનો. રોગન ચિત્રકલા ગુજરાતના કયા વિસ્તારમાં પ્રસિદ્ધ છે? કચ્છમાં. કલ્ચરનો અગત્યનો પ્રશ્ન છે. રોગન શબ્દ છે ને ફારસી ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે તેલ આધારિત. યાદ રાખજો, ગુજરાત કલ્ચરમાં પૂછાઈ શકે છે. મિશન દ્રષ્ટિ કયા ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ગેલેક્સી આઈસ દ્વારા મિશન દ્રષ્ટિ લોન્ચ કરવામાં આવ્યું છે. મિશન દ્રષ્ટિ કયા રોકેટ દ્વારા લોન્ચ થયું? તે લોન્ચ થયું ફાલ્કોન 9 દ્વારા. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલીથી વધારીને કેટલી કરાઈ? 33 થી વધારીને ભાઈ 37 કરાઈ છે ન્યાયાધીશોની સંખ્યા. 1570 કરોડના ખર્ચે જહાજ સમારકામ યાર્ડ ક્યાં સ્થાપવામાં આવશે? વાડીનાર એટલે કે દેવભૂમિ દ્વારકામાં સ્થાપવામાં આવશે જહાજ સમારકામ યાર્ડ. રિયલ ટાઈમ ગવર્નન્સને મજબૂત બનાવવા માટે નીતિ આયોગે કયું પોર્ટલ લોન્ચ કર્યું? પોર્ટલનું નામ છે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? તે યોજાઈ નવી દિલ્હીમાં. કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ કોને મળ્યો? તે મળ્યો સોમા મંડલને. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. खत्म बाय बाय टाटा गुड बाय गया